માતાજી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં રહેજો. આજે છે ને આપણે પરીક્ષા આપવા જવાનું છે. આજે કેટલામું 6ઠ્ઠું પેપર છે. આપણે તો કેટલા 7 વાગ્યા છે, 8 વાગે જવાનું છે. આપણે તો તૈયાર થઈ ગયા છે. સહી દેખાડી તમને આપણે મિત્રો. આપણે ખાઈને છે ને ઘડીક ધાબે આવી ગયા. જુઓ હજી સુરત દાદા ઉગે છે, તો ઉગ્યા છે જુઓ. હવે આપણે હમણાં ઘડીક ખમીને જવાનું છે પરીક્ષા આપવા. જઈ તો તમને દેખાડી. એટલે ભાઈ ત્યાં શેરીમાં કોઈ નથી. મિત્રો આપણે ધાબે નીચે આવીએ ને હવે જવાનું છે આપણે જો પરીક્ષા આપવા. કેટલા 7:30 થઈ ગયા છે. લઈ આપણે નીચે આપણે છે ને આપણે ગાડી લઈને જવાનું છે પરીક્ષામાં. આપણે છે ને રસ્તે ચડી ગયા છે. એ જુઓ સ્કૂલ પાસે પગીએ છે, ત્યાં લગીને શરૂ રાખીએ આપણે વિડીયો. એટલે ત્યાં પગીને તો દેખાડીએ તમને. મિત્રો આપણે નિશાળ પાસે પગી જાવ. તો મિત્રો આપણે છે ને નિશાળે પગી જાવ. આપણે છે ને પરીક્ષા આપીને તમને મળીએ પછી. મિત્રો આપણે છે ને નિશાળેથી વહી આવ્યા. આપણે તો પરીક્ષા આપી ત્યાં કેટલા 11 થશે. આપણે છે ને આજે હતું સંસ્કૃતનું પેપર. જુઓ આવું કંઈક હતું. પહેલો ફકરો તો એનું લેખન જ હોય. 10 પ્રશ્ન લખીને આવી આવ્યા છીએ આપણે. હવે આપણે ખાઈ પીને પછી બપોર પછી મળી જવા. મિત્રો આપણે છે ને જ્યારે ખાઈ પીને થઈ ગયા હતી કઈ નવરા ને દવા આપણે છે ને માંડવી ફોલવાની છે. આપણે માંડવી ફોલ નાખીએ. હવે મિત્રો આપણે માંડવી ફોલાઈ ગઈ છે કહીને. હવે આપણે જવાનું છે ઘડીક ખાબીએ જઈ. હાલો મિત્રો આપણે ધાબે જ નીચે આવીએ. હવે છે ને આપણે દૂધ લેવા જવાનું છે. અને આપણે ઘનશ્યામ મહિને છે ને એને અનંતા મંદિરે તેલ ચડાવવાનું છે. ત્યાં લઈ તમને દેખાડી દૂધ લેવાનું. હાલો દવા ઘનશ્યામભાઈ તેલ લઈ લીધે હાથમાં છે. દવા દઈ દવા માનવભાઈ હમેરા હનુમંતા મંદિરે પગી જશે. દવા ત્યારે ઘનશ્યામભાઈ હમણાં તેલ ચડાવવા જાય છે. હવે આપણે ખુદ જઈ મંદિર અંજની પુત્ર પ્રસાદ લઈ જાવ. ગુંડી કાઢ્યા છે, 2 ચોકલેટ છે. મિત્રો આપણે હનુમાનના મંદિરે લઈ જાવ. હવે છે ને આપણે માનવભાઈને છે ને કોપારી લેવાની છે. કોપાટો આપણે દવાની દુકાને પગી. માનવભાઈ કોપારી લેવા મળે. જવો રોકાય છે કોપારી લેવાઈ જશે માનવભાઈ પાસે છે. જવો આપણે ઘેરે રમેશભાઈ દુકાને પગી જાય. અત્યારે જવો અત્યારે આપણે લેવાનું છે દૂધ. જવો તાજા 1 બાટલી. હવે આપણે ઘેરે મળી જાય. મિત્રો આપણે દૂધ ને એવું લઈને આવી જાય ઘેરે. અને આજનો બ્લોગ અહીંયા લગીને તે બ્લોગ સારો લાગ્યો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતી લેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતી લેજો. મને બીજા બ્લોગમાં બધાને બાય બાય.